શું કહ્યું, જિલ્લા સદસ્યનો નંબર આપશો? હા જી સર, અમારા સચિનભાઈ છે ને અહીંયા જિલ્લા સદસ્ય. બિલકુલ બિલકુલ. અને સંદીપભાઈ હવે મને એમ કહો કે તમારી રજૂઆત શું રહેશે, કારણ કે તમે જો આ દ્રશ્યો જે ડ્રોન વિઝ્યુઅલ છે, આવી સ્થિતિમાં તો કોઈ રહેવાનું પસંદ કરે જ નહીં. સારી પબ્લિક અત્યારે આવતી નથી, આવી પરિસ્થિતિ જોઈ અને પાછી જાય છે અત્યારે, અને બહુ મોટો રોગચાળો ફાટી નીકળવાનું ભય દેખાઈ રહ્યો છે અમને, બરોબર. કારણ કે જો અત્યારે જો આ સમસ્યા નહીં નિકાલ આવે તો મચ્છરનું બ્રીડિંગ થશે અને બ્રીડિંગ થવાથી રોગચાળો મોટો ફેલાવાની ભય છે અમને. બિલકુલ નૌશાદભાઈ, જો શેલામાં હું હમણાં જ ગયો હતો અને જે મેં ભાવ પૂછ્યા 90 લાખ રૂપિયાના ફ્લેટ છે. 90 લાખ રૂપિયાના ફ્લેટ હોય નૌશાદભાઈ, અને નીચે ડ્રેનેજની વ્યવસ્થા ના હોય તો હવે અહીંયા લોકો શું કરે? ચલો નૌશાદભાઈએ તો ફોન કાપી દીધો છે. સંદીપભાઈ 90 લાખ રૂપિયાના ફ્લેટ છે, તમે તો વિરોધ પક્ષમાં છો, અરે ગટરની જ કામગીરી નથી તો લોકો શું કરવાના? કઈ નહીં, પોતે વેચીને બહાર જતા રહેશે. વેચાશે બી નહીં. અત્યારે મારી પાસે મારા 2 ફ્લેટ છે, એ અત્યારે ભાડે આપવા માટે મેક્યા છે ને, તો ભાડે આપવા જ્યાં પેલા 35,000 રૂપિયા ભાડું હતું, અત્યારે 25,000 મેં વાત નથી મૂકતું. પણ સંદીપભાઈ, તો હવે તમારો ફ્લેટ બી કોણ લેશે? તમે જુઓ તો ખરા, દ્રશ્યો તો જુઓ. હા એ જ ને, તમારે એક્ટિવ નહીં થવું પડે થોડું વધારે? આ એક્ટિવ તો થયા છે, અમે ક્યારથી જ બધે ચાલુ કરી દીધું. અમે તો આજે તો સોલ્યુશન નહીં આવે ને, મેં તો બી પોતે રજૂઆત કરી હતી સરપંચની. આમાં શું બધા હાથ અધ્ધર કરે છે, તમે સરપંચને કહો ને સરપંચ જવાબ આપી અવડાવશે ને, અવડાવવાળાને કહો તો કે પંચાયતમાં કહો, ઓલા એમ કહો ને આગળ કહો તો કે તમે એએમસી નું પાણી આવે છે. એટલે બધા આમાંથી છૂટવા માંગે છે, કોઈ પોતાની જવાબદારી લેવા તૈયાર નથી. સંદીપભાઈ, હવે વિપક્ષ તરીકે તમે જ્યારે બેઠા હોય અને આપનો જવાબ જો ન પહોંચે સત્તાધારી સાથે, તો જે વાઘેલા ફોન લાઈન પર જોડાઈ ગયા છે. બિલકુલ વાઘેલા સાહેબ, સવાલ એ છે કે જો આ દ્રશ્યો આપે જોયા હોય તો સ્થિતિ એવી છે, આપ ઓડાના ઇન્ચાર્જ છો, અને જ્યારે અમે સરપંચને પૂછ્યું તો એમણે કીધું અમે ઓડામાં રજૂઆત કરી છે વાઘેલા સાહેબ, પણ આવી સ્થિતિ કેમ અહીંયા કોઈ ફરક નથી આવતો? કેમ આ રસ્તા પર દર વર્ષે પાણી ભરાઈ જાય છે? ઓડાને કોઈ લેવા દેવા જ નથી. સર અવાજ આવી રહ્યો છે? તો ટેકનિકલ કે એરર છે. સંદીપભાઈ હજુ આપણી સાથે જોડાયેલા છે. તો ઓડાના ઇન્ચાર્જે તો ફોન કાપી નાખ્યો છે. ટેકનિકલ એરર નથી, એમણે ફોન કાપી નાખ્યો. સવાલ પૂછવામાં આવ્યો તો સવાલનો જવાબ એમની જોડે હતો નહીં, એટલે જ એમણે ફોન કાપી નાખ્યો છે. સરપંચ એક બાજુ એવું કહે છે કે ભાઈ અમે તો રજૂઆત કરી છે, ઓડામાં રજૂઆત કરી છે અને આ વિસ્તાર અંતર્ગત આવે છે, અને ઓડાના જ્યારે ફોન કરવામાં આવે તો કોઈ જવાબ આપવામાં આવતો નથી, આવી રીતે ફોન કાપી દેવામાં આવે છે. એટલે સ્વાભાવિક છે કે જે શેલાના લોકો છે, કે જે મોટા સપનાઓ સાથે ગયા હશે, જેમને લાખો રૂપિયા ખર્ચીને ઘર લીધું હશે, એમની શું હાલત હશે અહીંયા જોઈ શકાય છે. એટલે સંદીપભાઈ, તમારું કોઈ ના સાંભળે, અમે જ્યારે ઓડાના ઇન્ચાર્જને સવાલ કરીએ તો એ ફોન કટ કરી નાખે. સરપંચને ખ્યાલ નથી, કારણ કે જવાબદારી જ્યારે બાનાખત કરવાનો હોય દસ્તાવેજ, ત્યારે સરપંચની એમાં જરૂરિયાત પડતી હોય. હવે એ કહે છે કે અમે તો રજૂઆત કરી હતી, આ તરફ ઓડાના જે ઇન્ચાર્જ છે એ તો ફોન જ કટ કરી નાખ્યો તેમણે. હવે આશા ફક્ત શેલાના જેટલા પણ લોકો છે એમને આશા ફક્ત તમારી પાસે છે કે વાઘેલા સાહેબ કંઈક વાત સાંભળશે અને અમારી વાત છેક સુધી પહોંચાડશે. શું વાઘેલા સાહેબ આ વાત પહોંચાડશે? તો મુહિમ વાઘેલા સાહેબે પણ ફોન કટ કરી નાખ્યો છે, એટલે શેલાએ ચાલુ છે. બોલો. વાઘેલા સાહેબ, સવાલ એ છે, જુઓ તમે એમ કહો છો કે નેતા વિપક્ષ તરીકે તમે હાજર છો ત્યાં, એટલે તમારી જવાબદારી જનતાના પ્રશ્નને તમારા સત્તા પક્ષે ત્યાં સુધી પહોંચાડવાની. બીજું, જ્યારે અમે ઓડાના ઇન્ચાર્જને ફોન કર્યો હમણાં જ, તો સાહેબે ફોન તો ઉપાડ્યો પણ પછી કટ કરી નાખ્યો, કદાચ એમની પાસે જવાબ નહીં હોય. બીજું કે જે સરપંચ છે એ પણ જતા રહ્યા નૌશાદભાઈ, કારણ કે જવાબદારી જ્યારે પણ કોઈ પણ દસ્તાવેજ થતો હોય ત્યારે સરપંચ એમાં એમની મંજૂરી પણ જોઈતી હોય છે. એટલે હવે જેટલા પણ લોકો છે શેલાના, એમને આશા ફક્ત આપની પાસે છે. શું સંદીપભાઈ, શેલાના જેટલા પણ લોકો છે જે 90 લાખ, 1 કરોડ, 1 કરોડ 20 લાખ, 3 BHK, 4 BHK લક્ઝરિયસ ફ્લેટ, તમારા સપનાના ઘર, એવી જાહેરાતો સાથે લોકો અહીં રહે છે, તો શું સંદીપભાઈ આ તમામ જેટલા પણ શેલામાં, કારણ કે અમે પણ શેલામાં હમણાં જ ઘર જોવા ગયા હતા તો ત્યાં પણ 90 લાખ કીધા, એટલે પહેલાં તો ધ્રાસકો પડ્યો, પછી એમ થયું કે વિસ્તાર સારો છે તો કંઈક કરીએ,
પણ હવે આ વરસાદના પાણી જેવા ભરાઈ ગયા છે એટલે અમને એવું લાગતું નથી કે ડ્રેનેજ જો વ્યવસ્થા જ ના હોય તો ઘર કેવી રીતે લેવું? સંદીપભાઈ, હા, તો હવે જો આવો નવો પ્રશ્ન રહેશે ને તો તમારી કઈ બિલકુલ સાચી વાત છે કે સારા માણસો એને ઘર એને મળશે જ નહીં. પહેલી તો વસ્તુ વાત છે, બરોબર. સુવિધાઓનો જ અભાવ છે કાંઈ તો આનો આ પ્રશ્ન રહેશે. હા, અમે એ જરૂર ટ્રાય કરશું કે જે જનતાના પ્રશ્નો છે એને અમે અમારું કામ છે અરીસા તરીકે સમસ્યાઓ જે બધી લાઈન આગળ લઈ જઈને રજૂઆત કરવી. પણ સરકારની અને પ્રશાસન એ નકટાઈ એવું થઈ ગયું છે કે એને પબ્લિકની ખાલી એને છે ને જરૂરિયાત જ્યારે ઇલેક્શન ટાઈમ આવે ત્યારે જ પબ્લિક યાદ આવે. પ્રશ્ન મુદ્દે કોને રજૂઆત કરી છે ખાલી એટલું કોને સાહેબ? તમે કોને રજૂઆત કરી છે? આપણે એ અધિકારીને અહીંથી ફોન લગાવીએ. અમે સાણંદની અંદર મામલતદારશ્રીને રજૂઆત કરવા આવડાવી છે. ઓકે. અને પછી અમે આજુ આવતીકાલે એક આવેદનપત્ર તૈયાર કરાવડાવ્યું છે. અમે રૂરલ મામલતદારશ્રીને આપીશું કારણ કે અમે આજે તો બહાર હતો આજે જ આવેદનપત્ર આપવાનું હતું તો અમે ના આપી શક્યા. ગઈકાલે તો નહીં આપે તો અમે આવેદનપત્ર આપીશું. પણ સંદીપભાઈ, એવું તો નથી કે ચોમાસું આવતે જાય, ચોમાસું તો દર 4 મહિને એની ઋતુ એ પ્રમાણે આવતું જ રહે અને વરસાદી પાણી ભરાવતા રહે. તો આપણે એવું કંઈ આયોજન ન થઈ શકે કે વરસાદ આવે એ પહેલાં કોઈ ઉગ્ર રજૂઆત કરીએ કે જેથી જે શેલાની જનતા છે, જે અલગ અલગ કોસ્મોપોલિટન કહેવાય છે વિસ્તાર કે જ્યાં તમામ રાજ્યના લોકો વસતા હોય, એ કોસ્મોપોલિટન એક વિસ્તારમાં આવી સમસ્યા, કારણ કે પબ્લિક હવે તો બહાર આવીને એવું બોલે છે કે આમાં તો કરવું શું? પણ શેલાને એ રીતનું ડેવલપિંગ કરેલું છે ને ત્યારે કે એની સમસ્યાઓ છે ને જ્યારે વરસાદ આવે ને ત્યારે જ દેખાય, એ સિવાયની સમસ્યાઓ ખ્યાલ જ ના આવે. ચારેય બાજુ રોડ એટલા બને તમને એક રોડ તમને બ્લોક લાગે તો તમે બીજા રોડ ડાયવર્સ કરીને બીજા રોડે તમે નીકળી જાઓ. એટલે જે મૂળ જ્યાં ખરાબ રોડ છે ને એ ખરાબ રોડની સમસ્યાઓનું જ્યાં આગળ લોકો રહેતા હોય ને એટલા જ લોકોને ખબર પડે, બાકી બીજા કોઈને આઈડિયા જ ના હોય. કારણ કે ચારેય બાજુ કિલોમીટરના દાયરામાં ટીપી પડેલા છે, બરોબર. એટલે જ્યાં લોકોને તકલીફ પડે એ લોકો જવા જ તૈયાર નથી. એપલવુડ બાજુનો આખો સમસ્યામાંથી જો બહાર આવવું હોય તો આખી આ સમસ્યામાંથી જો કોઈ બહાર આવવું હોય તો એવો કયો વિકલ્પ હોઈ શકે કે જેથી આ સમસ્યાનું સમાધાન થઈ જાય? આપની પાસે કોઈ એવો કોઈ આઈડિયા ખરો કે જે તમે રજૂઆત કરીને એના વિશે સરકારને પણ વિચારવું પડે કે સંદીપભાઈની વાત અથવા તો વિપક્ષની વાત સાંભળીએ, આમાં કંઈક આ સમસ્યાનું સમાધાન મળી શકે એવું કંઈ? એએમસી અને ઓડા દ્વારા એવું કહેવામાં આવે છે કે અમે લાઈન જે બ્લોકેજ ત્યાં બ્લોકેજ થાય છે, પાણીનો નિકાલ નથી, એનું અમે કામગીરી ચાલુ કરી છે. પણ આ કામગીરી એમને ચોપડામાં જ બતાવેલી છે. એટલે એના માટે થઈને આપણે બધી જ બાજુ બધાને ભેગા કરી અને બધાની સાથે લઈ અને એક પ્લાન રૂપ એક મીડિયાની મિટિંગ બોલાવવી પડે. મીડિયા જ આની અંદર પ્રોફાઇલ કરીને, કારણ કે રજૂઆત છે કે પ્રજાનું કંઈ સાંભળવામાં આવતું નથી, એ મીડિયા જ કરી શકશે, આની અંદર ભાગ ભજવી શકશે સારામાં સારો. જી સંદીપભાઈ, આપ જોડાયા તે બદલ આપનો આભાર.